लेकिन उस दुखद घटना के कारण मुझे तत्काल वापस लखनऊ जाना पड़ रहा है। एग्जिट होती तो शायद इजी होता निकल। મિત્રો, લખનૌના અલીગંજમાં છે ને હમણાં એક આગ લાગવાની ઘટના બની. આ કોઈ અકસ્માત નહોતો, પણ આપણી સિસ્ટમનું એક મોટું ફેલિયર હતું. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે અલીગઢ ગયેલા સીએમ યોગી આદિત્યનાથે પોતાના બધા જ કાર્યક્રમોને કેન્સલ કરવા પડે અને તાત્કાલિક ધોરણે લખનૌ આવવું પડ્યું. આ ઘટના પછી 2 દિવસની હાઈ લેવલ ઇન્ક્વાયરી ચાલી અને એમાંથી બાળકોના મૃત્યુનું કારણ બહાર આવ્યું. હવે વાત એવી છે કે 22મી જૂનની બપોરે એક નાનકડા શોર્ટ સર્કિટથી જે આગ શરૂ થઈ હતી એને માત્ર થોડી જ મિનિટોમાં 15 નવયુવાન બાળકોના જીવ લીધા. આ એ બાળકો હતા જે ભણવા માટે, પોતાના સપનાઓને પૂરા કરવા માટે આવ્યા હતા. આ બાળકોના મૃત્યુનું કારણ જે આપવામાં આવ્યું એની વાત કરીએ કે બિલ્ડિંગમાં આવવા જવા માટે છે ને માત્ર એક જ સાંકડી સીડી હતી, કોઈ ફાયર એક્ઝિટ નહીં. વિચારો કે એસટી બસની અંદર પણ તમને એક્ઝિટ આપવામાં આવે છે કે ઇમરજન્સી એક્ઝિટ ડોર, પણ અહીંયા કોઈ ફાયર એક્ઝિટ નથી. હવે વાત એમ થઈ કે આગનો જે ધુમાડો આવ્યો એનાથી બચવા માટે બાળકો સીધા બાથરૂમમાં જાય છે. બાથરૂમની અંદર જે પાણી વહેતું હોય છે એ વહેતા પાણીની વચ્ચે ધુમાડાના શ્વાસથી ગુંગળાઈને આ નવયુવાન બાળકો મૃત્યુ પામ્યા એવું કહેવામાં આવ્યું. વિચાર કરો કે આ મોત કેટલું દર્દનાક હશે. આ વખતે લોકોનો જે આક્રોશ હતો એ જોઈને સરકારે તાત્કાલિક 4 મોટા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, જેમાં ફાયર સેફટી ઓફિસર, એલડીએના એન્જિનિયર્સ અને વીજ કંપનીના અધિકારીઓ પણ સામેલ હતા. કમિશનર અને આઈજી લેવલના 2 સભ્યોની એસઆઈટીની તપાસ પણ ચાલી રહી છે. પણ મિત્રો, અસલી સવાલ એ છે, જે બિલ્ડિંગ કાગળ પર માત્ર રેસિડેન્ટલ હોય એટલે કે રહેણાંક જ હોય, ત્યાં વર્ષોથી ફાયર એનઓસી વગર આટલું મોટું કોમર્શિયલ કોચિંગ અને ગેમિંગ ઝોન એ કોની મિલીભગતથી ચાલતું હતું? અધિકારીઓ સસ્પેન્ડ તો થાય જ છે ઘટના પછી, પણ થોડા મહિના પછી પાછા નોકરી પર પણ ચડી જાય છે. શું આ સસ્પેન્ડ કરવું એ માત્ર જનતાના ગુસ્સાને શાંત કરવા માટે હોય છે? જો આપણે ઇતિહાસને જોઈએ ને તો કાયદો કેટલો કડક હોવો જોઈએ એ આપણને સમજાશે. 1997ના દિલ્હીના ઉપહાર સિનેમામાં પણ છે ને આ જ રીતનો એક કાંડ બન્યો હતો. એમાં પણ એક્ઝિટ બ્લોક હતી જ્યાં 59 લોકો મર્યા અને દેશના અબજોપતિ જે અંસલ બ્રધર્સ હતા એમને જેલમાં જવું પડ્યું હતું. બીજા દેશોની વાત કરીએ તો 2003માં અમેરિકાના ધ સ્ટેશન નાઇટ ક્લબ અને 2013માં બ્રાઝિલની અંદર આવેલા એક નાઇટ ક્લબમાં પણ બરાબર અલીગંજની જેવો જ એક અકસ્માત થયો હતો. માત્ર એક જ એક્ઝિટ ગેટ હતો, જેના કારણે બ્રાઝિલમાં 242 લોકો મરી ગયા. પણ ત્યાંની કોર્ટે શું કર્યું જાણો છો? ક્લબના માલિકો અને મેનેજરોને કોઈ વળતર આપીને છોડી નતા દીધા, સીધી 15 થી 22 વર્ષની જેલની સજા ફટકારી દીધી. મિત્રો, આપણા દેશમાં આવી કડક અને દાખલારૂપ સજા કેમ થતી નથી? આ પ્રશ્ન વર્ષોથી મારા મનમાં છે. આપણે અહીંયા ફાઇલો દબાઈ જાય છે અને વળતર માટે થોડા પૈસા રૂપિયા આપી અને સરકાર પોતાની જવાબદારી પૂરી માની લે છે. અકસ્માત થયા પછી મીણબત્તીઓ પ્રગટાવવાનો કે નેતાઓ પાસે ન્યાય માંગવાનો છે ને મિત્રો, કોઈ ફાયદો નથી હોતો, કારણ કે ત્યાં સુધી આપણા જે માસૂમ બાળકો હોય છે ને જીવ ચાલ્યા ગયા હોય છે અને પરિવાર પણ ઉજળી ગયા હોય છે. તો આજે જ આપણે જાગવું પડશે. આપણી આસપાસ, આપણા વિસ્તારમાં કોઈ આવી ગેરકાયદેસર કે સેફટી વગરની કમર્શિયલ બિલ્ડિંગ દેખાય છે તો તરત જ વહીવટી તંત્રને ફરિયાદ કરો. આ બાબતે અવાજ ઉઠાવો. આ બાબતે તમારું શું માનવું છે એને કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને જાગૃતિ માટે, જનજાગૃતિ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર, ફરીથી મળીશું બીજા વિડીયોમાં.